नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल में आपનું स्वागत है। तो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 3 धातु અને અધાતુઓ। आ चैप्टरनी अंदर આપણે આગળના લેક્ચરમાં વાત કરેલી હતી કાચી ધાતુઓ કોને કહેવાય। मतलब જમીનમાંથી જે ખનિજ મળે છે એ ખનિજની અંદર કોઈ એક ધાતુની માત્રા વધારે હોય તો એ જે ધાતુની માત્રા વધારે હોય એ ધાતુની એ ખનિજને શું કહેવાય છે? કાચી ધાતુઓ કહેવાય। બીજી આપણે વાત કરેલી હતી જમીનમાંથી આપણે જે કાચી ધાતુઓ મળે છે એ કાચી ધાતુઓના સક્રિયતાના આધારે કેટલા પ્રકાર પડે છે? 3 બરાબર। એક સૌથી ઊંચું સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ। તો હવે આપણે આ ધાતુઓ જે છે એનું નિષ્કર્ષણ કઈ રીતે કરી શકાય? मतलब આ જે ધાતુઓના સંયોજન આપણે પૃથ્વીના પેટાળમાંથી મળે છે એ સંયોજનોમાંથી આપણે ધાતુને કઈ રીતે શુદ્ધ કરી શકાય? તો એમાં આપણે પહેલા વાત કરીશું સક્રિયતાની શ્રેણીમાં નીચે રહેલી ધાતુ। નીચે રહેલી मतलब ઓછી સક્રિય ધાતુ છે એનું નિષ્કર્ષણ કઈ રીતે થાય? નિષ્કર્ષણ કરવું मतलब એ જે ખનિજ છે એ ખનિજમાંથી આપણે ધાતુને કઈ રીતે છૂટી પાડી શકીએ? તો જો સક્રિયતાની શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ જે છે એ ખૂબ જ નિષ્ક્રિય હોય છે। ખૂબ જ નિષ્ક્રિય હોવું मतलब એ સહેલાઈથી ઇલેક્ટ્રોનની આપલે કરતી નથી। બીજું કે બીજા કોઈ તત્વો સાથે જોડાતી નથી, એટલે આવી ધાતુઓને કેવી કહેવાય છે? નિષ્ક્રિય ધાતુઓ કહેવાય છે। આ ધાતુઓના ઓક્સાઇડને ગરમ કરી અને તેનું રિડક્શન કરવાથી માત્ર આ ધાતુ આપણે મળી જાય છે। मतलब ઓછી સક્રિય ધાતુ છે એ ધાતુને એના ખનિજમાંથી છૂટી પાડવી સહેલી છે। શા માટે સહેલી છે? કારણ કે આ જે ઓછી સક્રિય ધાતુઓ છે એનો જે ઓક્સાઇડ હોય એ ઓક્સાઇડને આપણે ગરમ કરશું ને એટલે એમાંથી ઓક્સિજન દૂર થઈ જાય છે અને આપણે સહેલાઈથી આ ધાતુ જે છે પ્રાપ્ત થઈ શકે। જો ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ તરીકે સિન્નાબાર એટલે કે મર્ક્યુરિક ઓક્સાઇડ, બરાબર, HgS, મર્ક્યુરિક ઓક્સાઇડ નહીં, સોરી, મર્ક્યુરિક સલ્ફાઇડ, બરાબર। તો સિન્નાબાર એનું નામ શું છે? મર્ક્યુરિક સલ્ફાઇડ અથવા તો એને મર્ક્યુરી સલ્ફાઇડ પણ કહેવામાં આવે છે। તો આ જે મર્ક્યુરિક સલ્ફાઇડ છે એ મર્ક્યુરીની કાચી ધાતુ છે। मतलब જમીનમાંથી આપણે જે મર્ક્યુરિક સલ્ફાઇડ મળે છે એ મર્ક્યુરિક સલ્ફાઇડમાં જો મર્ક્યુરી છે તો મર્ક્યુરી એ ધાતુ છે, એટલે મર્ક્યુરિક સલ્ફાઇડ એટલે કે સિન્નાબારને શું કહેવાય છે? મર્ક્યુરીની કાચી ધાતુ। બીજું કે આ જે મર્ક્યુરીની કાચી ધાતુ છે એને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે સૌ પ્રથમ કેમાં ફેરવાય છે? ઓક્સાઇડમાં। ત્યારબાદ એનો જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડને ગરમ કરવામાં આવે એટલે આપણે મર્ક્યુરી ધાતુ મળે છે, બરાબર। તો આ જે સિન્નાબાર મર્ક્યુરિક સલ્ફાઇડ જે છે એ મર્ક્યુરિક સલ્ફાઇડને વધુ હવાની હાજરીમાં આપણે એને શું કરવાનું છે? ગરમ કરવાનું છે। તો વધુ હવાની હાજરીમાં ગરમ કરીશું એટલે આ સિન્નાબારમાં જે સલ્ફર છે, બરાબર, એની જગ્યાએ ત્યાં કોણ આવી જશે? ઓક્સિજન। मतलब એનું ઓક્સિડેશન થાય છે એટલે મર્ક્યુરિક સલ્ફાઇડ જે છે એ કેમાં કન્વર્ટ થઈ જાય છે? મર્ક્યુરિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે। તો જો સમીકરણમાં આપણે શું કરશું? HgS મર્ક્યુરિક સલ્ફાઇડ આ જે છે એની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે? ઓક્સિજન સાથે। मतलब આને આપણે ગરમ કરવાનું છે ઓક્સિજનની હાજરીમાં, પરંતુ આપણે અહીંયા ગરમ કરશું એ પહેલાં હવે શું થશે? ગરમ કરશું ત્યારે ઓક્સિજન જે છે આનું ઓક્સિડેશન કરશે। હવે મર્ક્યુરિક સલ્ફાઇડ જે છે એમાં જો મર્ક્યુરીની સંયોજકતા +2 અને સલ્ફરની સંયોજકતા -2, અહીંયા O2 છે તો O2માં 2 ઓક્સિજન છે એટલા માટે આપણે સંયોજકતા કેટલી ગણીશું? એની -4 સંયોજકતા જે છે એ ગણીશું, બરાબર। હવે આમાં ઓક્સિજન જે છે એ મર્ક્યુરી સાથે O2 છે તો O2 સાથે કેટલા O2 છે એમાંથી એક ઓક્સિજન જે છે એ મર્ક્યુરી સાથે જોડાય તો એક ઓક્સિજન વધે। એ એક ઓક્સિજન સલ્ફરનું ઓક્સિડેશન કરી શકતો નથી, બરાબર। એ સલ્ફરનું ઓક્સિડેશન હંમેશા કેમાં થાય છે? સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2 અથવા તો SO3માં થાય। તો અહીંયા ઓક્સિજન ઘટે છે તો ઓક્સિજનની સંખ્યા આપણે કેટલી કરશું? 2। હવે 2 ઓક્સિજન કરશું તો ઓક્સિજન કેટલા થશે? 2 દુ 4। 4 ઓક્સિજનમાંથી એક ઓક્સિજન મર્ક્યુરી સાથે જોડાય એટલે કેટલા ઓક્સિજન વધશે? 3। એ 3માંથી સલ્ફર સાથે કેટલા જોડાશે? 2। તેમ છતાંય શું થશે? એક ઓક્સિજન વધે છે। તો એકલા ઓક્સિજનનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી। તો આ પ્રક્રિયાને સમતોલિત કરવા માટે આપણે HgS એટલે મર્ક્યુરિક સલ્ફાઇડ જે છે એના અણુ કેટલા લઈશું? 2। હવે 2 મર્ક્યુરિક સલ્ફાઇડના અણુ અને ઓક્સિજનના અણુ કેટલા લઈશું આપણે? 3। તો 3 ઓક્સિજન અને 2 મર્ક્યુરિક સલ્ફાઇડના અણુ લઈશું। હવે 3 ઓક્સિજન છે તો ઓક્સિજનની સંખ્યા કુલ કેટલી થશે? 3 દુ 6। તો 6 ઓક્સિજન જે છે એમાંથી મર્ક્યુરી સાથે કેટલા ઓક્સિજન જોડાશે? 2,
બરાબર, કારણ કે ઓક્સિજન મર્ક્યુરીની સંયોજકતા +2 છે, ઓક્સિજનની -2, એટલે મર્ક્યુરી ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન આપી દે એટલે ઓક્સિજન અને મર્ક્યુરી બંને જોડાઈ જાય એટલે મર્ક્યુરિક ઓક્સાઇડ બની ગયો. એટલે 3 દુ 6 ઓક્સિજનમાંથી 2 મર્ક્યુરી સાથે જોડાણા, હજુ કેટલા ઓક્સિજન વધેલા છે? 4. હવે જો અહીંયા સલ્ફર, મર્ક્યુરિક સલ્ફાઇડમાં સલ્ફર પણ કેટલા છે? 2 છે. તો આ બંને સલ્ફર છે ને એની સાથે શું થશે? 2 ઓક્સિજન જોડાઈ જશે. જો તો 2 અહીંયા, 2 અહીંયા, 4, 5 અને 6, તો 6 એ 6 ઓક્સિજન જે છે એ જોડાઈ ગયા. તો અહીંયા શું બન્યું? જો 2HGS + 3O2. હવે આ બંને વચ્ચે પ્રક્રિયા છે એટલે મર્ક્યુરિક ઓક્સાઇડ અને બીજું શું બન્યું છે? સલ્ફર ડાયોક્સાઇડ. તો અહીંયા આ જે સલ્ફરયુક્ત ધાતુ હતી એ ધાતુનું રૂપાંતર કેમાં થઈ ગયું? ધાતુના ઓક્સાઇડમાં. હવે આ જે ઓક્સાઇડ છે એને આપણે શું કરવાનો છે? ગરમ કરવાનો છે. તો આ ઓક્સાઇડને જ્યારે ગરમ કરવામાં આવે બરોબર ત્યારે શું થાય છે? એમાંથી ઓક્સિજન દૂર થઈ જાય છે. એટલે કે મર્ક્યુરિક ઓક્સાઇડ છે એને હવાની હાજરીમાં ગરમ કરતા એમાંથી ઓક્સિજન દૂર થઈને મર્ક્યુરી ધાતુ મળે છે. હવે મર્ક્યુરિક ઓક્સાઇડ છે, અવસ્થા કેવી છે આની? સોલિડ. હવે ધારો લો કે આપણે એક અણુ પ્રક્રિયામાં લઈશું તો ગરમ કરશું ત્યારે Hg અને O છૂટો પડે, પણ એકલા ઓક્સિજનનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. એટલા માટે આપણે અહીંયા HGOની સંખ્યા કેટલી લઈશું? 2 HGOની સંખ્યા લઈશું એટલે Hg એટલે મર્ક્યુરી કેટલા છૂટા પડશે? 2, અને ઓક્સિજન કેટલા છૂટા પડશે? 2, એટલે O2 સ્વરૂપે ઓક્સિજન જે છે મુક્ત થાય. તો આ સક્રિયતાના ક્રમમાં નીચે રહેલી ધાતુ જે છે બરોબર એના ઓક્સાઇડને માત્ર ગરમ કરવાથી એમાંથી આપણે શુદ્ધ ધાતુ જે છે એ પ્રવાહી અવસ્થામાં પ્રાપ્ત થાય છે. આવી જ રીતે બીજું આવે છે ડાયકોપર સલ્ફાઇડ. અને શું કહેવામાં આવે છે? ડાયકોપર સલ્ફાઇડ, અથવા તેને બીજું ક્યુપ્રિક સલ્ફાઇડ પણ કહેવામાં આવે છે. તો ક્યુપ્રિક સલ્ફાઇડ પણ કહેવાય, અથવા તો બીજું નામ શું છે એનું? ડાયકોપર સલ્ફાઇડ. તો કોપર જે છે ને એ પણ સક્રિયતાના ક્રમમાં સૌથી નીચેની ધાતુ છે. તો ડાયકોપર સલ્ફાઇડ એટલે કે ક્યુપ્રિક સલ્ફાઇડ તેના અયસ્ક સ્વરૂપે એટલે કે આપણે જમીનમાંથી કાચી ધાતુ સ્વરૂપે મળે છે. તો આ જે ક્યુપ્રિક સલ્ફાઇડ છે એમાં કોપર જે છે આપને મળે છે. તો ક્યુપ્રિક સલ્ફાઇડમાંથી જો આપણે કોપરને દૂર કરી દઈશું ને તો આપણે કોપર ધાતુ મળે. તો કોપરને દૂર કરવા માટે આપણે શું કરશું? ક્યુપ્રિક સલ્ફાઇડને હવાની હાજરીમાં ગરમ કરશું. હવાની હાજરીમાં ગરમ કરશું એટલે જેવી રીતે આ પ્રક્રિયા થઈ એમાં એવું જ અહીંયા થશે. ક્યુપ્રિક સલ્ફાઇડ જે છે એમાં કોપરની સંયોજકતા જે છે Cu2S. તો Cu2S શા માટે લીધું? કારણ કે અહીંયા કોપરની સંયોજકતા કેટલી છે? +2. મતલબ એક કોપરની સંયોજકતા 1 છે. જો એક ખાસ બાબત યાદ રાખવી, કોપર જે છે એ 2 પ્રકારની સંયોજકતા ધરાવે. ઘણી વખત કોપર 1 ઇલેક્ટ્રોન ગુમાવે, ઘણી વખત 2 ગુમાવે. જો કોપર 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો તેને ક્યુપ્રિક કહેવાય, અને 2 ઇલેક્ટ્રોન ગુમાવતો તેને આપણે શું કહીશું? ક્યુપ્રસ કહીશું. બરાબર. તો અહીંયા કોપર 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, સલ્ફરને 2 ઇલેક્ટ્રોનની જરૂર હોય. તો અહીંયા શું થશે? 2 કોપર 1 સલ્ફરને 2 ઇલેક્ટ્રોન આપે એટલે Cu2S. એની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે? O2 સાથે. એટલે કે હવાની હાજરીમાં આપણે એને શું કરવાનો છે? ગરમ કરવાનો છે. તો હવાની હાજરીમાં ગરમ કરશો એટલે એનું શું થશે? ઓક્સિડેશન થશે. તો ઓક્સિડેશનમાં શું થશે? કોપર 2 છે, 2 કોપરની સંયોજકતા +2, 1 કોપરની સંયોજકતા 1, તો 2 કોપરની સંયોજકતા કેટલી થશે? 2. તો એ 2 કોપર સાથે આ 2 માંથી 1 ઓક્સિજન જોડાઈ જાય. હવે 1 ઓક્સિજન જોડાય છે તો શું બનશે? Cu2O પ્લસ અહીંયા સલ્ફર વધે છે અને O2 માંથી 1 ઓક્સિજન જતો રહ્યો તો 1 જ ઓક્સિજન વધે છે. તો આ પ્રક્રિયા પોસિબલ બનશે નહીં. એટલે આ પ્રક્રિયા સમતોલિત રીતે થાય એટલા માટે આપણે અહીંયા કોપરના જો કેટલા અણુ લીધેલા છે? 2, અને ઓક્સિજનના કેટલા લીધેલા છે? 3 અણુ જે છે એના લેવામાં આવે છે? ઓક્સિજનના અણુ લેવામાં આવે છે. તો કોપરના 2 અણુ અને ઓક્સિજનના કેટલા અણુ લીધેલા છે? 3. તો હવે જો આ પ્રક્રિયામાં શું થશે? 2Cu2S એટલે કોપર 4 થયા બરોબર, અને 3O2 એટલે ઓક્સિજન 3 દુને કેટલા થયા? 6. હવે શું થશે? આ 2Cu2 જે છે એમાં કોપર ટોટલ કેટલા છે? 4. એટલે Cu2 અને Cu2 આ બંને સાથે 1 ઓક્સિજન જોડાય. અહીંયા ઓક્સિજન 3 દુને 6 છે, 6 માંથી 2 ઓક્સિજન 4 કોપર સાથે જોડાણા એટલે અહીંયા Cu2 + Cu2O એટલે અહીંયા Cu2O કેટલા બન્યા? 2. હવે 6 માંથી કેટલા ઓક્સિજન વધેલા છે? 4. એ 4 ઓક્સિજન આ જે 2 સલ્ફર છે ને એ સલ્ફર સાથે જોડાઈ જાય. તો 2 બંને સલ્ફર સાથે 2 એટલે SO2 કેટલા બન્યા? 2. તો 2SO2. તો ક્યુપ્રિક સલ્ફાઇડ અથવા તો ડાયકોપર સલ્ફાઇડને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો ક્યુપ્રિક ઓક્સાઇડ બને છે અને બીજું શું બને છે? સલ્ફર ડાયોક્સાઇડ બને છે. હવે આ જે ક્યુપ્રિક ઓક્સાઇડ છે એ ક્યુપ્રિક ઓક્સાઇડને ક્યુપ્રસ સલ્ફાઇડ સાથે ક્યુપ્રિક સલ્ફાઇડ સાથે ગરમ કરવામાં આવે. મતલબ આપણે આ જે ધાતુનો ઓક્સાઇડ મળ્યો એ ઓક્સાઇડ સાથે જ આપણે ડાયકોપર સલ્ફાઇડને ગરમ કરશું ને તો ફરી પાછું આપણે શું મળી જશે? શુદ્ધ કોપર જે છે એ પ્રાપ્ત થાય. તો અહીંયા આ જે કોપરનો
ઓક્સાઇડ છે Cu2O, એ Cu2O ની પ્રક્રિયા આપણે કોની સાથે કરશું? કોપરની કાચી ધાતુ એટલે ડાય કોપર સલ્ફાઇડ સાથે જ કરીશું. તો હવે અહીંયા શું થશે? આ બંનેની પ્રક્રિયા કરશું તો આ કોપર જે છે એ સલ્ફરનું ઓક્સિડેશન કરી નાખશે, ક્યુપ્રિક ઓક્સાઇડ. પણ અહીંયા ઓક્સિજન કેટલો છે? 1 છે. તો એક ઓક્સિજન સલ્ફરનું ઓક્સિડેશન કરી શકતો નથી. તો આપણે 2 ઓક્સિજન કરવા માટે અહીંયા આગળ કેટલા મૂકીશું? 2. હવે અહીંયા તમે 2 મૂકીશું એટલે ઓક્સિજન કેટલા થશે? કુલ 2. તો એ બંને ઓક્સિજન જે છે એ સલ્ફરનું ઓક્સિડેશન કરી શકે. તો બંને ઓક્સિજન સલ્ફરનું ઓક્સિડેશન કરશે એટલે 2 ઓક્સિજન થતી ઓક્સિડેશન કરતા સલ્ફર ડાયોક્સાઇડ બને છે. બીજું અહીંયા કોપર કેટલા છે? 4 ને અહીંયા કેટલા છે? 6. તો કોપર કુલ કેટલા છૂટા પડશે? 6 કોપર જે છે આપણે છૂટા પડશે ઘન અવસ્થામાં. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ જે છે એ ધાતુનું પહેલાં આપણે ઓક્સિડેશન કર્યું. ઓક્સિડેશન બાદ એનું શું કરવામાં આવે છે? રિડક્શન કરવામાં આવે છે. રિડક્શન કરવું એટલે કે એમાંથી ઓક્સિજન જે છે એને દૂર કરી અને શુદ્ધ ધાતુ જે છે એ મેળવવામાં આવે છે. આગળ સક્રિયતાની શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. હવે જો સક્રિયતાની શ્રેણીની મધ્યમાં કઈ કઈ ધાતુઓ છે? લોખંડ, ઝીંક, લેડ, કોપર, આ બધી જે છે મધ્યમ સક્રિય ધાતુઓ છે. તો આ ધાતુઓ જે છે આપને કુદરતમાંથી ક્યાં સ્વરૂપે મળે છે? તો આ ધાતુઓ કુદરતમાંથી આપને શુદ્ધ અવસ્થામાં નથી મળતી, પણ કઈ અવસ્થામાં મળે છે? કાં તો સલ્ફાઇડ સ્વરૂપે અથવા તો કાર્બોનેટ સ્વરૂપે આ ધાતુઓ આપને કુદરતમાંથી પ્રાપ્ત થાય છે. મતલબ આ ધાતુઓ 2 રીતે આપને કુદરતમાંથી પ્રાપ્ત થાય છે, કાં તો સલ્ફાઇડ સ્વરૂપે અથવા તો કાર્બોનેટ સ્વરૂપે. હવે જે ધાતુઓ આપને કુદરતમાંથી સલ્ફાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, બરોબર, એ ધાતુને પહેલા આપણે કેમાં કન્વર્ટ કરવી પડે છે? ઓક્સાઇડમાં. અથવા તો ધાતુ આપને કાર્બોનેટ સ્વરૂપે કુદરતમાંથી પ્રાપ્ત થાય છે તો એને પણ આપણે પહેલા કેમાં કન્વર્ટ કરવાની થાય? ઓક્સાઇડમાં. તો જો ધાતુને સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપમાંથી મેળવવા કરતાં ઓક્સાઇડમાંથી મેળવવી જે છે વધુ સરળ હોય છે. મતલબ આ ધાતુ આપને કુદરતમાંથી સલ્ફાઇડ અથવા તો ઓક્સાઇડ સ્વરૂપે મળે છે. તો એના સલ્ફાઇડ સ્વરૂપમાંથી સીધી ધાતુને અલગ નથી કરી શકતા. દાખલા તરીકે જો આ ઝીંક સલ્ફાઇડ કે ઝીંક કાર્બોનેટ છે તો આ ઝીંક કાર્બોનેટમાંથી આપણે સીધું ઝીંકને અલગ નથી કરી શકતા, અને અલગ કરવાની પદ્ધતિ જે છે એ ખર્ચાળ છે. તો એ ન કરવું પડે તો એનાથી બેટર રસ્તો કયો છે? તો આ ઝીંક સલ્ફાઇડ કે ઝીંક કાર્બોનેટ છે એને પહેલાં કેમાં રૂપાંતર કરવાનું? ઓક્સાઇડમાં. એનું ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય ત્યારબાદ એનો જે ઓક્સાઇડ છે એમાંથી ઓક્સિજનને દૂર કરવાનો. તો એના ઓક્સાઇડમાંથી ઓક્સિજનને દૂર કરી અને ત્યારબાદ એમાંથી શુદ્ધ ધાતુ જે છે એ મેળવવામાં આવે છે. તો હવે આ બંને ધાતુના ઓક્સાઇડમાંથી સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટમાંથી કઈ રીતે ઓક્સિજન દૂર કરી શકાય તેની વાત કરીએ. તો જો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એ ધાતુને વધુ હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે એ ધાતુનું ઓક્સાઇડમાં શું થઈ જાય? રૂપાંતર થઈ જાય. હવે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ એટલે કઈ થાય? દાખલા તરીકે ઝીંક સલ્ફાઇડ છે તો આ જે ઝીંક સલ્ફાઇડ છે એને વધુ હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો એનું રૂપાંતર કેમાં થાય છે? ઓક્સાઇડમાં થાય છે. તો આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? ભુંજન પદ્ધતિ કહેવામાં આવે છે. બીજું કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ છે. કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત હવાની હાજરીમાં જો ગરમ કરવામાં આવે તો આ ધાતુ જે છે એ ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય છે. મતલબ કાર્બોનેટ દૂર થઈ અને ત્યાં કોણ જોડાઈ જાય છે? ઓક્સિજન જોડાઈ જાય છે. તો એ પદ્ધતિને શું કહેવાય છે? કેલ્સિનેશન. તો આ બંને પદ્ધતિમાં ફરક શું છે? ભુંજન પદ્ધતિ કોના માટે અપનાવવામાં આવે છે? સલ્ફર યુક્ત ધાતુ માટે ભુંજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, અને કાર્બોનેટ વાળી ધાતુઓ જે છે એના માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? કેલ્સિનેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બંને પદ્ધતિઓમાં ફરક શું છે? તો કે એક પદ્ધતિમાં વધુ હવાની હાજરીમાં ધાતુને ગરમ કરવામાં આવે છે, જ્યારે બીજી પદ્ધતિમાં મર્યાદિત હવાની હાજરી, મતલબ એકમાં વધુ હવા તો એકમાં મર્યાદિત હવાની હાજરીમાં બંને ધાતુઓને ગરમ કરવામાં આવે છે. અને આ ધાતુઓને ગરમ કરશો એટલે એનું રૂપાંતર કેમાં થશે? એના ઓક્સાઇડમાં. ત્યારબાદ એના જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડનું રિડક્શન કરી અને એમાંથી શુદ્ધ ધાતુ જે છે મેળવી શકાય. તો બંને પદ્ધતિઓ જોઈએ. પહેલાં ભુંજન પદ્ધતિ. ભુંજન પદ્ધતિ કોના માટે લાગુ પડે છે? સલ્ફરયુક્ત ધાતુ માટે, એટલે કે સલ્ફાઇડ ધાતુ જે છે એના માટે ભુંજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો દાખલા તરીકે એનું એક્ઝામ્પલ લઈએ, ઝીંક સલ્ફાઇડ ZnS, બરાબર, એની વધુ હવાની હાજરીમાં એટલે ઓક્સિજનની હાજરીમાં આપણે એને ગરમ કરવાનું છે. હવે જો ZnS જે છે એ ZnSમાં ઝીંકની સંયોજકતા કેટલી છે? ઝીંકની સંયોજકતા +2, સલ્ફરની સંયોજકતા -2. અહીંયા ઓક્સિજન જે છે ને આ બંનેનું ઓક્સિડેશન કરશે. હવે બંનેનું ઓક્સિડેશન કઈ રીતે કરે? તો ઝીંકનું ઓક્સિડેશન ઝીંક ઓક્સાઇડમાં કરે અને સલ્ફરનું ઓક્સિડેશન સલ્ફર ડાયોક્સાઇડમાં કરે. જો આપણે પ્રક્રિયામાં માત્ર એક જ ઓક્સિજન લઈશું, એટલે ઓક્સિજનનો એક જ અણુ લઈશું તો શું થશે? માત્ર ઝીંકનું
સલ્ફરનું ઓક્સિડેશન થશે, કારણ કે એક ઓક્સિજન અહીંયા જોડાઈ જાય. સલ્ફરનું ઓક્સિડેશન કેમાં થાય છે? સલ્ફર ડાયોક્સાઇડમાં. તો સલ્ફર ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન કરવા માટે ઓક્સિજન કેટલા હોવા જોઈએ? 2. તો અહીંયા આપણે 2O2 લઈએ. 2O2 લઈશું તો શું થશે? ઓક્સિજન કેટલા થયા? 4. 4 માંથી એક ઓક્સિજન ઝિંક સાથે જોડાય, 2 ઓક્સિજન સલ્ફર સાથે જોડાય, તો પાછો એક ઓક્સિજન વધે. એકલા ઓક્સિજનનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી, એટલા માટે આપણે ઓક્સિજન કેટલા લઈશું? 3. અને ZNS જે છે કેટલા લઈ લઈશું? 2. હવે 2 ZNS લેવાથી શું થશે? ઝિંક કેટલી બનશે? 2. ઓક્સિજન 3 દૂને કેટલા છે? 6. 3 અણુ લીધા એટલે 6 ઓક્સિજન છે. તો આ 6 ઓક્સિજન છે એમાંથી 2 ઓક્સિજન ઝિંક સાથે જોડાઈ ગયા, એટલે શું બન્યું? ZNO, ઝિંક ઓક્સાઇડ. ઝિંક ઓક્સાઇડ કેટલા બન્યા અહીંયા? 2. હવે 6 માંથી 4 ઓક્સિજન જે વધેલા છે એ બંને સલ્ફર સાથે O2 સ્વરૂપે જોડાઈ જાય, એટલે 2 શું બન્યું? સલ્ફર ડાયોક્સાઇડ. તો જો સલ્ફરયુક્ત ધાતુ હતી એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી ધાતુનો ઓક્સાઇડ બન્યો અને બીજું શું બને છે? સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બને છે. હવે એવી જ રીતે કેલ્સિનેશન પદ્ધતિ. કેલ્સિનેશન પદ્ધતિ જે છે એ કોના માટે વપરાય છે? તો કેલ્સિનેશન પદ્ધતિ જે છે એ કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ છે એના માટે વપરાય છે. એટલે કાર્બોનેટ વાળી કાચી ધાતુ છે એને ઓક્સાઇડમાં ફેરવવા માટે આ પદ્ધતિ જે છે એનો ઉપયોગ થાય છે. હવે સમીકરણ જોઈએ. દાખલા તરીકે ઝિંક કાર્બોનેટ છે, તો ઝિંક કાર્બોનેટમાંથી ઝિંકને આપણે સરળતાથી દૂર કરી શકતા નથી, તો બેટર રસ્તો કયો છે? ઝિંક કાર્બોનેટને આપણે ઝિંક ઓક્સાઇડમાં કન્વર્ટ કરીશું. તો ઝિંક ઓક્સાઇડમાં કન્વર્ટ કરવા માટે આ પ્રક્રિયા જે છે ઓછી હવાની હાજરીમાં કરવાની છે, એટલે હવા ઓછી હોય એવી હાજરીમાં. તો ઓછી હવાની હાજરીમાં ઝિંક કાર્બોનેટને ગરમ કરીશું ને તો ઝિંક કાર્બોનેટનું શું થઈ જશે? વિઘટન થઈ જશે. જો આવી રીતે ઝિંક, કાર્બન અને 3 ઓક્સિજનમાં. હવે ઝિંક જે છે એની સંયોજકતા કેટલી? +2. કાર્બનની કેટલી? -4. ઓક્સિજન 3 એની કેટલી છે? -2. બરાબર. તો ઝિંક કાર્બોનેટને ગરમ કરતાં ઝિંક કાર્બોનેટનું વિઘટન થઈ અને આવી રીતે છૂટા અણુ પડી જાય છે. તો આમાંથી જે ઝિંક છે ને એ ઝિંક શું કરે છે? 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, અને 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને કોને આપી દે છે? ઓક્સિજનને. તો ઝિંક ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપે એટલે ઓક્સિજન ઋણ આયન, ઝિંક ધન આયન બનશે, એટલે એનાથી શું બનશે? ZNO, એટલે કે ઝિંક ઓક્સાઇડ. હવે આ જે 2 ઓક્સિજન વધ્યા એ બંને ઓક્સિજન કોની સાથે જોડાઈ જશે? કાર્બન સાથે. અને બંને ઓક્સિજન કાર્બન સાથે જોડાય એટલે બીજું કયો વાયુ છૂટો પડશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે. તો જો આવી રીતે કાર્બોનેટ વાળી કાચી ધાતુ હતી એનું આપણે કેમાં રૂપાંતર કર્યું? ઓક્સાઇડમાં. આ પદ્ધતિને આપણે શું કહીશું? કેલ્સિનેશન. પહેલી પદ્ધતિ હતી એ કઈ હતી? ભુંજન. ફરક શું? એકને વધુ હવાની હાજરીમાં ગરમ કર્યું, એકને ઓછી હવાની હાજરીમાં ગરમ કર્યું. તો અહીંયા આપણે જો ધાતુના ઓક્સાઇડ પ્રાપ્ત થયા. હવે આ જે ધાતુના ઓક્સાઇડ છે ને એનું રિડક્શન આપણે સરળતાથી કરી શકીએ. કઈ રીતે? દાખલા તરીકે ઝિંક ઓક્સાઇડ છે એની પ્રક્રિયા કોની સાથે કરી? કાર્બન સાથે. તો કાર્બન જે છે ને એ ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષિત છે, એટલે ઝિંક ઓક્સાઇડ અને કાર્બનની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કાર્બન શું કરશે? ઝિંક ઓક્સાઇડનું રિડક્શન કરશે. રિડક્શન કરવું એટલે ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજનને દૂર કરશે. બરાબર. તો ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજનને દૂર કરે એટલે કોણ વધશે? ઝિંક વધશે, અને કાર્બન સાથે ઓક્સિજન જોડાય એટલે કાર્બન મોનોક્સાઇડ બને. આ પ્રક્રિયા જે છે એ કેવી પ્રક્રિયા છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ખ્યાલ આવી ગયો? તો ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન એટલે શું બનશે? ઝિંક. અને બીજું કઈ વસ્તુ છૂટી પડશે? કાર્બન મોનોક્સાઇડ. તો આવી રીતે આ ધાતુના ઓક્સાઇડમાંથી આપણે ઓક્સિજનને દૂર કરી અને શુદ્ધ ધાતુ જે છે એ મેળવી શકીએ છીએ. ઘણી વખત કેવું બને છે? રિડક્શન કરતા તરીકે કાર્બન સિવાય બીજી વધુ સક્રિય ધાતુઓ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. જો અહીંયા આપણે ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજનને દૂર કરવા માટે રિડક્શન કરતા તરીકે કોને લીધેલો હતો? કાર્બનને. તો ઘણી વખત કાર્બન સિવાય બીજી વધારે સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ, આ બધી ધાતુઓ જે છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બીજું કે આ ધાતુઓ જે છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને એના સંયોજનમાંથી શું કરી નાખે? વિસ્થાપિત કરી નાખે. મતલબ દાખલા તરીકે ઝિંક ઓક્સાઇડ છે તો એમાંથી ઓક્સિજનને દૂર કરવા માટે આપણે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમને લઈ શકીએ. કારણ શું? કારણ કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ એ ઝિંક કરતાં વધુ સક્રિય ધાતુ છે. તો વધુ સક્રિય ધાતુ હંમેશા ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી એને શું કરી નાખે છે? વિસ્થાપિત કરી નાખે છે. અહીંયા એક આપણે ઉદાહરણ જોઈએ, જેમ કે મેંગેનીઝ ડાયોક્સાઇડ. મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એને એલ્યુમિનિયમના ભૂક્કા સાથે ગરમ કરવામાં આવે ત્યારે કઈ પ્રક્રિયા થવી જોઈએ? તો જો અહીંયા મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એનું અણુસૂત્ર શું છે? MnO2. બરાબર. તો અહીંયા મેંગેનીઝ ડાયોક્સાઇડમાં આપણે મેંગેનીઝની સંયોજકતા કેટલી લઈશું? +4. ઓક્સિજન 2 છે એટલે એની સંયોજકતા કેટલી થઈ? -4. હવે એની પ્રક્રિયા આપણે એલ્યુમિનિયમના ભૂક્કા સાથે કરવી છે. હવે એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે? +3. તો મેંગેનીઝ ડાયોક્સાઇડ અને એલ્યુમિનિયમની પ્રક્રિયા કરવી હોય તો આમાં મેંગેનીઝ ડાયોક્સાઇડમાં જે ઓક્સિજન
ઋણ આયન છે એ ઋણ આયન કોની સાથે જોડાશે? એલ્યુમિનિયમ સાથે જોડાશે, કારણ કે એલ્યુમિનિયમ કેવો છે? ધન આયન. પણ આ બંનેને જોડાવવું હોય તો ઇલેક્ટ્રોનની આપલે કરવી પડે. અહીંયા ઇલેક્ટ્રોનની આપલેમાં તકલીફ શું પડે છે? એલ્યુમિનિયમને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવા છે? 3. ઓક્સિજનને જરૂર કેટલાની છે? 4ની. તો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ શકશે નહીં. તો આપણે એલ્યુમિનિયમ 1 છે ને ત્યાં કેટલા લઈ લઈશું? 2. જો 2 એલ્યુમિનિયમ લઈશું ને તો એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી થઈ જશે? 6 થશે. તો હવે એલ્યુમિનિયમ 6 ઇલેક્ટ્રોન ગુમાવે છે, પણ ઓક્સિજનને કેટલાની જરૂર છે? 4ની. તો આ વખતે હવે આપણે કોની સંખ્યા વધારશું? મેંગેનીઝ ડાયોક્સાઇડની. 1 હતો ત્યાં કેટલા કર્યા? 2 મેંગેનીઝ ડાયોક્સાઇડ કરશો એટલે ઓક્સિજન કેટલા થયા? 2 દુ 4. 4 ઓક્સિજનની સંયોજકતા કેટલી થશે? -8. હવે જો શું થશે? 6 એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે, પણ ઓક્સિજનને કેટલાની જરૂર છે? 8ની. તો અહીંયા આપણે આ વખતે શું કરશું? એલ્યુમિનિયમ કેટલા લઈશું? 2 ના બદલે 3 એલ્યુમિનિયમ લ્યો તો એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી થશે? +9. હવે એલ્યુમિનિયમને 9 ગુમાવાશે, પણ ઓક્સિજનને જરૂર કેટલાની છે? 8ની. પ્રક્રિયા થશે નહીં. તો મેંગેનીઝ ડાયોક્સાઇડ આપણે કેટલા લઈશું? 3. તો આવી રીતે 3 મેંગેનીઝ ડાયોક્સાઇડ લઈશું, બરાબર. એટલે 3MnO2 પ્લસ એલ્યુમિનિયમ આપણે કેટલા લેવા પડશે? 4. શા માટે 4? 4 એલ્યુમિનિયમની સંયોજકતા +12. 3MnO2 તેમાં ઓક્સિજન 3 દુને 6. 3 દુને 6 ઓક્સિજન એટલે 6 ઓક્સિજનની સંયોજકતા +12. તો 4 એલ્યુમિનિયમ આ 6 ઓક્સિજનને 12 ઇલેક્ટ્રોન આપશે એટલે એલ્યુમિનિયમ અને ઓક્સિજન જે છે એ બંને જોડાશે. હવે એલ્યુમિનિયમ અને ઓક્સિજન કઈ રીતે જોડાય? તો 2 એલ્યુમિનિયમ સાથે 3 ઓક્સિજન જોડાય. કેમ? કારણ કે 3 ઓક્સિજનની સંયોજકતા -6 અને 2 એલ્યુમિનિયમની કેટલી થશે? +6. તો અહીંયા આપણી પાસે એલ્યુમિનિયમ કેટલા છે? 4. 4 એલ્યુમિનિયમ કરવા માટે આગળ કેટલા મૂકીશું? 2. તો 2 દુ 4 એલ્યુમિનિયમ. ઓક્સિજન કેટલા છે? જો 3 દુને 6. તો અહીંયા 3 દુને 6 શું થયા? ઓક્સિજન થયા. તો મેંગેનીઝ ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થઈ ગયા. કોની સાથે જોડાઈ ગયા? એલ્યુમિનિયમ ઓક્સાઇડ સાથે. અને મેંગેનીઝ ડાયોક્સાઇડમાંથી મેંગેનીઝ ધાતુ જે છે આવી રીતે છૂટી પડે. તો ઘણી વખત ધાતુના ઓક્સાઇડમાંથી ઓક્સિજનને દૂર કરવા માટે કાર્બનના બદલે વધુ સક્રિય ધાતુઓ જે છે ઉપયોગ કરવામાં આવે છે. હવે ત્યારબાદનો નેક્સ્ટ પ્રશ્ન છે થર્મિટ પ્રક્રિયા. થર્મિટ પ્રક્રિયા કોને કહેવાય? તો વધુ સક્રિય ધાતુઓ જે છે એ ઓછી સક્રિય ધાતુને એના સંયોજનમાંથી વિસ્થાપિત કરે છે, જેને આપણે શું કહીએ છીએ? વિસ્થાપનની પ્રક્રિયા. હવે આ વિસ્થાપનની પ્રક્રિયા જે છે કેવી હોય છે? ઉષ્માક્ષેપક. મતલબ જ્યારે વિસ્થાપનની પ્રક્રિયા થાય ને ત્યારે વધુ માત્રામાં ગરમી જે છે એ મુક્ત થાય છે, અને વધુ માત્રામાં ગરમી મુક્ત થવાના કારણે શું થાય છે? ધાતુ જે છે આપણે કઈ અવસ્થામાં મળે છે? પીગળેલી અવસ્થામાં મળે છે. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? થર્મિટ પ્રક્રિયા કહેવાય છે. ઉદાહરણ તરીકે જો આયરન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે, બરોબર, ત્યારે એલ્યુમિનિયમ લોખંડનું વિસ્થાપન કરી નાખે છે, અને આયર્ન ઓક્સાઇડનું વિસ્થાપન કરે છે એટલે શું ઉત્પન્ન થશે? ગરમી ઉત્પન્ન થશે. એ ગરમીના કારણે લોખંડ જે છે ને એ પીગળી જાય છે. જો અહીંયા લોખંડ લિક્વિડ અવસ્થામાં મળે છે, તો આ પીગળેલા લોખંડનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? આ જે પાટા હોય એ પાટાની જે તિરાડ પડે છે એ તિરાડને સાંધવા માટે પીગળેલું લોખંડ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે, બરોબર. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે છે. મુખ્યત્વે આજે લોખંડની ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા તો મશીનની જે તિરાડ પડેલી હોય એ તિરાડ પડેલી ભાગોને જોડવા માટે ઉપયોગ કરવામાં આવે છે. સમીકરણ શું છે? Fe2O3 આયર્ન ઓક્સાઇડ. લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ કઈ છે? એલ્યુમિનિયમ. તો Fe2O3 છે એમાં આયર્નની સંયોજકતા કેટલી થશે? +6. અને ઓક્સિજન 3 છે એની સંયોજકતા કેટલી થશે? -6. જો તમે એક એલ્યુમિનિયમ પ્રક્રિયામાં લો તો સંયોજકતા કેટલી થશે? +3. તો આ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે, આને 6 ની જરૂર છે, પ્રક્રિયા થશે નહીં. એટલા માટે એલ્યુમિનિયમ આપણે કેટલા લઈશું? 2 એલ્યુમિનિયમ લઈશું એટલે બંને એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી થશે? +6. તો આ 2 એલ્યુમિનિયમ 6 ઇલેક્ટ્રોન ગુમાવી અને કોને આપે છે? ઓક્સિજનને. એટલે એલ્યુમિનિયમ સાથે ઓક્સિજન જોડાય. તો અહીંયા શું થયું? જો એલ્યુમિનિયમ જે હતું એણે આયર્ન ઓક્સાઇડમાંથી આયર્નનું વિસ્થાપન કર્યું. તો આયર્ન ઓક્સાઇડમાંથી આયર્નનું વિસ્થાપન થવાના કારણે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા. એ ગરમી જે ઉત્પન્ન થાય છે ને એના કારણે લોખંડ જે છે ને એ પીગળી જાય છે, છૂટું પડેલું લોખંડ. અને એ પીગળેલા લોખંડનો ઉપયોગ આ રેલવેના પાટાને સાંધવામાં ઉપયોગ કરવામાં આવે છે. તો આવી રીતે વિસ્થાપનની પ્રક્રિયા દરમિયાન જે ગરમી ઉત્પન્ન થાય છે એ ગરમીના કારણે ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે, જે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આવી રીતે વિસ્થાપનની પ્રક્રિયા જે છે એ ધાતુઓને પીગાળવા માટે પણ ઉપયોગી છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સક્રિયતાની ટોચ ઉપર જે સક્રિયતાની શ્રેણીની ટોચ ઉપર જે ધાતુઓ છે એનું વિસ્થાપન કઈ રીતે કરી શકાય તેના વિશે જોઈશું. થેન્ક યુ.